એનું લેણું મારી પાસે બાકી રહી ગયું છે એ લઈ ગયો. અને ભગવાનને એટલી પ્રાર્થના કરું છું આજે પૂર્ણિમાના દિવસે, ઠાકોરજી આ ભવમાં જેનું લેણું હોય ને આ ભવે પૂરું કરાવી દેજો, એટલે આવતા ભવે હામાં ન મળે કોઈ. તમે એક હામાં મળો એવું રાખજો બસ. આ સંસારમાં મોકલવા હોય તો તમારા ગીત ગાવા મોકલવા હોય તો મોકલજો, નકર મોકલતા જ નહીં તમે આ સંસારમાં. ભગવાનને કહેજો તબલા ટીપ્પા મોકલવા હોય તો તારા હાટું મોકલજે, બાકી કોઈના લગ્ન ગીતમાં નથી ગાવા આવે ગાડવા આવે. ગાવા તો તારા માટે ગીત ગાવા છે. તું હી સુને ઓર મેં ગાતા જાઉં. કૃષ્ણ તું સાંભળે ને અમે ગાઈએ એના માટે મોકલજે, બાકી અમારે હવે હવે નાણાવટી બીજા હાટો જ ગાવું, કૃષ્ણ માટે ગાવ. ના ગાજો તમે તો. અને હું તમને કહીશ કે બીજા માટે નહીં ગાવા, તમે બીજું કામ ન કરો ત્યાં સુધી એનો અસર બહુ ઓછો થાય તમારા ઉપર. જેથી તમને અંદર આત્મામાંથી ઉગી આવશે ને પછી દુનિયામાં કદાચ ગમે એટલા પૈસા મળતા છે ને તો તમે કૃષ્ણ સિવાય કોઈનું ગાહો નહીં ક્યારે. એ પાકું છે. કૃષ્ણ માટે ગાવું છે. રાજી કરવો છે તો કનૈયાને કરવો છે. દુનિયાને રાજી કરવાની ઈચ્છા જ નથી. મારો ઠાકોરજી રાજી થાય. તો સુદામા ચરિત્રના આ પુષ્પમાં એક બીજી સુવાસ એ છે કે કૃષ્ણના નામ માટે માગી લાવેલા એ પવા કૃષ્ણ માટે મોકલાવ્યા. સંસ્થાઓ ચલાવનારને સંદેશો છે કે તમે જેના નામે માગો છો એના સુધી પહોંચાડજો. સુદામદેવ જાય એટલે ભગવાન ઠાકોરજી પછી એના માટે ગરુડજી મોકલે, ગરુડજીથી એ સુદામા પહોંચે.